મારી જમીન 4 વીંગાની છે. તેના ઉપર પાવર પેટે પૈસા લીધા અને પાવર ઉપર તે વેપારી દસ્તાવેજ કરી લીધો. તે જમીન ઉપર 2,25,000 રૂપિયા લીધા 2% વ્યાજે. એ વાતને આજે 20 વર્ષ થયા તો તે વેપારી હવે 2,60,00,000 વ્યાજ કહે છે. તે જમીનમાં તેની નોંધ નથી પડતી. ખોટા દસ્તાવેજ કરીને વ્યાજ 30% કરી દીધું. તો હવે આમાં શું થઈ શકે? જો તમારી પાસે સ્પષ્ટ પુરાવો હોય કે આ પૈસા વ્યાજે જ લીધા છે અને એનું વ્યાજ તમે દર મહિને ચૂકવો છો, તો એવો વેચાણ દસ્તાવેજ કાયદેસર ગણાય નહીં, પણ ગીરો દસ્તાવેજ ગણાય. એટલે એવો દસ્તાવેજ તમે રદ કરવા માટે અને પાવર રદ કરવા માટે દાવો કરી શકો છો. બીજી વસ્તુ કે જો કોઈ 2%, 3% વ્યાજ લેતું હોય તો તમે અસહ્ય વ્યાજ લઈ માટે તમે એના પર ફોજદારી ફરિયાદ કરી શકો છો. કે જો નાણાં ધીરવા તરીકેનું લાયસન્સ ધરાવતા ન હોય તો એવું નાણાં ધીરવા, કોઈને વ્યાજે પૈસા આપવા એ કાયદાકીય ગુનો બને છે. અને જો કબજો તમારો જ હોય તો બહુ ચિંતા કરવાની રહેતી નથી.